नमस्कार, मारू नाम रेखाबेन के पटेल, आदर्श विद्यालय राधनपुर। मारो गणितनो आजनो इनोवेशननो विषय छे के बाळको मात्र गोखणिયું ज्ञान नहीं पण स्किल बेस्ड ज्ञान मेळवे। गणित जीवनना दरेक क्षेत्रनी अंदर छे ए उपयोगने समझे अने कुदरते पोताना सर्जननी अंदर पण गणितनो क्यां क्यां उपयोग कर्यो छे ए दर्शावा द्वारा बाळकोनी अंदर एक जिज्ञासा वृत्ति उत्पन्न थाय अने एमने स्किल बेस्ड शिक्षण मळे। एना माटे मैं एक प्रयोग कर्यो के मैं वर्गखंडनी अंदर आ बे बॉक्स द्वारा एमने बताववा प्रयत्न कर्यो के 10 सेंटीमीटर डायामीटर धरावतो एक पीઝા साथे बीजो 10 सेंटीमीटर डायामीटरनो पीઝો फ्री मळे छे। એટલા જ પૈસાની અંદર તમને 16 સેન્ટીમીટર ડાયામીટરનો પીઝો મળે છે તો તમે કયો ખરીદશો? દરેક બાળકનો જવાબ હતો બાય 1 ગેટ 1 ઓફર અમે લઈશું। પછી મેં બાળકોને કીધું આપણે ક્ષેત્રફળના સૂત્ર ધોરણ 5 થી ભણીએ છીએ, જે વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર એનો અહીંયા એપ્લિકેશન કરો તો 10 સેન્ટીમીટર વ્યાસ છે એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર થાય અને પાયા સ્ક્વેર સૂત્ર મુજબ 5 નો વર્ગ 25 પાય, એક પીઝાનું ક્ષેત્રફળ 25 પાય તો એવા બીજા પીઝાનું ક્ષેત્રફળ પણ 25 પાય, 25 વત્તા 25 50 પાય થાય અને આનો ડાયામીટર 16 છે એટલે એની ત્રિજ્યા થઈ 8 અને 8 નો વર્ગ 64 એટલે આ પીઝાનો એરિયા મળે 64 પાય અને આનો એરિયા મળે 50 પાય। તો આપણને ઓફરની અંદર ફાયદો આ મોટામાં છે। જ્યારે પ્રવૃત્તિ જ્ઞાન આપ્યું ત્યારે બાળકોને આ કોન્સેપ્ટ ક્લિયર થયો। એ જ રીતે મેં એમને કીધું કે એવું જરૂરી નથી કે માત્ર જે સાયન્સ ફિલ્ડમાં જાય એ જ મેથ્સમાં પોતાનો ઇન્ટરેસ્ટ દાખવશે અને એ જ આગળ વધારે ગણિતમાં માર્ક લાવશે, પણ તમારે કોઈ પણ ફિલ્ડમાં જવું હોય, તમારે સારા આર્કિટેક્ટ એન્જિનિયર બનવું છે, સારા ચિત્રકાર બનવું છે, નાણાકીય બજારની અંદર જવું છે, કોમર્સ ફિલ્ડમાં, બધી જ જગ્યાએ ઇવન કુદરતે તેના સર્જનની અંદર પણ જ્યારે દરિયાઈ જીવ સૃષ્ટિમાં સર્જન થયું ત્યાં પણ આ વલયાકાર જે સર્જન છે એ ફિબોનાકીનો ગોલ્ડન રેશિયો છે। ફિબોનાકી સિરીઝ એટલે કે આગળની સંખ્યામાં પાછળની સંખ્યા ઉમેરતા જાઓ અને જે બને છે એ શ્રેણીને ફિબોનાકી કહેવાય છે અને આ એને ભાગાકાર કરો આગળની પાછળની સંખ્યાને આગળની સંખ્યા વડે તો 1.6 જ મળે અને આ 1.6 ગોલ્ડન રેશિયો જ્યારે ઝાડની ડાળીઓ ખીલે છે, ફૂલ ખીલે છે, આ કુદરતની પ્રકૃતિના દરેકે દરેક સર્જનમાં, આપણા કાનના સર્જનની અંદર, આ દરેક સર્જન પ્રાણીઓમાં, આપણા મગજની અંદર, મગજના વિકાસમાં આપણે જ્યાં મુઠ્ઠી વાળીએ છીએ ત્યાંથી માંડીને જો કુદરતે આ ધ્યાન ના રાખ્યું હોત તો કદાચ આપણે આજ આવા દેખાત, આવા ના દેખાત। જો આપણે સુંદરતાની વ્યાખ્યા જે આપી છે એ ફિબોનાકીના ગોલ્ડન રેશિયો આધારિત આપી છે અને એટલે જ કહી શકાય કે સર્જનહાર એક મોટો ગણિત શાસ્ત્રી હતો, એનાથી કોઈ ઓછું નથી। આ સારા આર્કિટેક્ટ એન્જિનિયર પણ પોતાની કલાની અંદર આ ફિબોનાકીની, આ તાજમહેલ વિશ્વની અજાયબી એના સ્થાપત્યની અંદર પણ આ ગણિતનો ઉપયોગ થયો છે। એટલે બાળકો પોતાના ગણિતની અંદરના જે રસ જે છે એ થોડો વધારે પડતો કેળવે અને જીવનના દરેક ફિલ્ડની અંદર ગણિત છે એટલું સમજીને એ ભણે એવો મેં પ્રયત્ન કર્યો છે।